નમસ્કાર. આજે આપણે ધોરણ 5 ગુજરાતી મજા તો માળિયામાં કાતરિયામાં નું સોલ્યુશન જોશું. તો સૌ પ્રથમ પ્રશ્ન 1, પ્રશ્નોના જવાબ લખો. જે પાઠ આધારિત પ્રશ્નો જવાબ છે. 1 થી 4 પ્રશ્નો જવાબ એની અંદર આપેલા છે. પહેલો પ્રશ્ન છે, જો તમે ફિયોના હો ને આયા તમને ઢસડીને ઘરે પાછી લઈ જતી હોય તો તમે આયાને શું કહો, શું કરો? તમારે તમારી રીતે આનો જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે, હું ને ચંદુ કવિતામાં રમેશ અને ચંદુએ ફિલ્મ બનાવવા માટે કઈ કઈ વસ્તુ ઉપયોગમાં લીધી હતી? તો તેમાં જવાબમાં આવશે ધોતી, દોરી, દાદાના ચશ્માનો ઉપયોગ કર્યો. પ્રશ્ન 3 અને 4 છે, તમે રમતા કે મસ્તી કરતા હો ને મોટેરા કોઈ તમારા પર ગુસ્સે થયા હોય એવો કોઈ એક પ્રસંગ તમારે તમારી જાતે લખવાનો છે. 4, ફિયોના જો રમેશ અને ચંદુની દોસ્ત બની જાય તો એને મજા પડે? હા કે ના? એ તમારે લખવાનું છે. એના પછી પ્રશ્ન 2 છે, ફિલ્મ કેવી રીતે બને? તેના વિશે એક ફકરો આપેલો છે અને એના આધારે નાના નાના પ્રશ્નોના જવાબ આપવાના છે. જે 1 થી 8 પ્રશ્નો આપેલા છે. જેમ કે પહેલો પ્રશ્ન, ફિલ્મ બનાવવામાં સૌથી પહેલી અને મુખ્ય બાબત કઈ છે? તો વાર્તા જોઈએ. બીજો, લેખક પોતાની વાર્તા સૌથી પહેલાં કોની પાસે લઈને જાય? તો જવાબ આવશે નિર્માતા પાસે. ત્રીજું, નિર્માતાને સંભળાવવા માટે લેખક વાર્તાને શાનું રૂપ આપે? તો સ્ક્રિપ્ટનું. પ્રશ્ન 4, અભિનેતા અભિનેત્રી જે ડિરેક્ટરનું નામ સૂચવે તેની સાથે પ્રોડ્યુસર કોન્ટ્રાક્ટ કરે? તો એ વિધાન છે ખોટું. 5, ફિલ્મ બનાવવા માટે પૈસા કોણ રોકે? પ્રોડ્યુસર. 6, એક ફિલ્મ બનાવવા માટે કેટલા લોકોની જરૂર પડે? તો જવાબ છે 100-200 થી વધુ. પછી 7, ફિલ્મ કયા સ્થળે શૂટ કરવી છે તે શાની પહેલાં નક્કી કરવું પડે? ફિલ્મ બનાવતા પહેલાં. ફિલ્મ બનાવવી અઘરું કામ કહેવાય કે સહેલું? તો અઘરું. પ્રશ્ન 3 છે, શબ્દો અને શબ્દ સમૂહના અર્થ આપેલા છે કૌંસમાં. જોઈને આપણે એનો જવાબ લખવાનો છે અને સાથે સાથે એનું વાક્ય પણ લખવાનું છે. પેલું છે પરિચિત, તો જવાબ આવશે જાણીતું. વાક્ય લખવાનું છે એના આધારે તમારી જાતે. 2, પહેરગીર, તો એનો જવાબ છે પહેરો ભરનાર. તમારી જાતે વાક્ય લખશું. 3, ભાળવું એટલે કે જોવું. 4, વાજ આવી જવું એટલે કે કંટાળી જવું. 5, ઠેક લગાડવી એટલે કે કૂદકો મારવો. 5-5ના વાક્યો મેં ઉદાહરણ તરીકે લખેલા છે, પણ તમે તમારી જાતે પણ વાક્યો બનાવી શકો છો. પ્રશ્ન 4, કૌંસમાંથી શબ્દ પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં જવાબ આપેલા છે અને આપણે એ ખાલી જગ્યામાં પૂરવાના છે. પહેલું વાક્ય, ઈશાન બધા મિત્રો સાથે ઝઘડ્યા કરે છે, ખાલી જગ્યા કોઈ તેને રમવા નથી બોલાવતું. તો વિકલ્પમાં પણ, તેથી, અથવા, પરંતુ, કેમ કે છે? તો જવાબ આવશે તેથી. એવી જ રીતે બીજામાં જવાબ આવશે પણ, ત્રીજામાં આવશે અથવા, ચોથામાં આવશે પરંતુ અને 5મામાં આવશે કેમ કે. પ્રશ્ન 5, ઘાટા શબ્દોમાંથી ખોટા શબ્દો છેકી વાક્ય સાચા બનાવીને લખો. પહેલું વાક્ય છે, કિરણ ગઈકાલે વહેલી ઊંઘી ગઈ હતી, ગઈ છે, જશે. તો અહીં કાળ વિશે વાક્યો છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો ગઈકાલ એટલે ભૂતકાળ સૂચવે છે, તો જવાબ આવશે હતી સાચું છે. ગઈ છે અને જશે ઉપર આપણે છેકો મારશું. 2, ફરહાન આવતીકાલે નાટક, આવતીકાલે ભવિષ્યકાળ છે તો કે જોશે. આજથી આપણે રોજ 1 કલાક રમત રમીશું જ. ચોથું,
મને દૂધ બહુ ભાવે છે એટલે હું પહેલેથી જ રોજ 1 ગ્લાસ ભરીને દૂધ પીવું છું. 5. તારી પાસે પેન્સિલ છે? હોય તો મને આપ. એના પછી છઠ્ઠું વાક્ય છે, મારી પાસે એક મસ્ત ફ્રોક હતું પણ ખોવાઈ ગયું. પ્રશ્ન 6 છે, એક જાહેરાત આપેલી છે. જાહેરાત આપણે વાંચવાની છે અને નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે જાહેરાતને સમજીએ. તો ધૂમ ધડાકા કરી હાસ્યના ભીત ભડાકા ફોડતું નવું નકોર ગુજરાતી નાટક. તો આ જાહેરાત શેની છે? તો કે ગુજરાતી નાટકની છે. એ નાટક કેવું છે? તો કે નવું છે. સાથે સાથે હાસ્યના ભીત ભડાકા એટલે કે હાસ્ય નાટક છે. ત્રીજી લીટીમાં હાસ્યના નાટકનું નામ આપેલું છે. તો કે નામ છે એનું બુદ્ધુભાઈની બુદ્ધિ. નાટક કયા સ્થળ છે? તો સ્થળ આપ્યું છે ડાકોરભાઈ, સાહિહોલ, ધોળાવડ, જગતનગર. એનો સમય શું છે? તો એ પણ લખ્યો છે કે તારીખ 24 થી 26, 3 દિવસ છે. દિવસ દરમિયાનનો ટાઈમ કયો છે? સમયગાળો તો 12 થી 14 અને 16 થી 18 એટલે કે બે કલાકનું છે અને એવા 2 શો છે. એના લેખક કોણ છે? તો કે બુદ્ધેશભાઈ છે. એમાં હીરો કોણ છે? અભિનેતા કોણ છે? તો કે બુદ્ધાભાઈ છે. પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, આ શાની જાહેરાત છે? તો આપણે જોયું આ નાટકની જાહેરાત છે. પ્રશ્ન 2, નાટકનું નામ શું છે? તો બુદ્ધુભાઈની બુદ્ધિ. 3, નાટક કઈ જગ્યાએ ભજવશે? તો એમાં સ્થળ લખવાનું છે કે નાટક સ્થળ ડાકોરભાઈ, સાહિહોલ, ધોળાવડ, જગતનગર. નાટક જોયા પછી લોકોને હસવું આવશે કે રડવું? તો કે હાસ્ય નાટક છે તો હસવું જ આવે. 5મો છે, ધોળાવડમાં નાટકના શોનું આયોજન કેટલા દિવસ માટે છે? તો 3 દિવસ માટે છે. દરરોજ નાટકના કુલ કેટલા શો કરવામાં આવશે? તો આપણે જોયું 2. બુદ્ધુભાઈ કોણ બનવાનું છે? તો કે બુદ્ધાભાઈ. હવે એવી જ જાહેરાત પ્રશ્ન 7માં તમારે તમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત લખવાની છે. તો આપણે સૌથી પહેલાં આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ શેનો છે એ વિષય લખી શકીએ. શાળા પ્રવેશોત્સવ, શાળા વાર્ષિકોત્સવ, 15મી ઓગસ્ટની ઉજવણી હોય, પ્રજાસત્તાક દિનની ઉજવણી હોય કે કોઈ અન્ય પ્રોગ્રામ હોય એનું આપણે હેડિંગ લખી શકીએ. પછી સ્થળ લખી શકીએ કે આપણે નાટક ક્યાંક અને આપણો પ્રોગ્રામ કઈ જગ્યાએ કરવાના છે. એનો સમય લખી શકીએ જેમાં તારીખ અને ટાઈમ બંને લખી શકીએ. આયોજક કોણ છે? તો શાળા પરિવાર, શાળાનું છે તો શાળા પરિવાર આવશે. એમાં આપણે મુખ્ય મહેમાનના પણ આપણે નામ લખી શકીએ. તમારી શાળામાં પ્રોગ્રામ થયો હોય અને એમાં જે મહેમાન અતિથિ હોય તેના નામ લખી શકીએ. પ્રશ્ન 8 છે, તમારા ઘરના સભ્યોને બિચારી ફીઓના વાર્તા કહો અને પછી તેમને આ પ્રશ્ન પૂછો. તેમણે આપેલા જવાબ અહીં નોંધો. આપણે પહેલાં વાર્તા સંભળાવવાની છે અને પછી વાર્તા આધારિત, અનુમાન આધારિત બધા પ્રશ્નો છે. એનો જવાબ આપણે બધાનો જવાબ અલગ અલગ હોઈ શકે. કોઈ જવાબ ફિક્સ આમાં હોઈ શકે નહીં. બધાના વિચારો અલગ અલગ હોય. પહેલું વાક્ય છે કે ફિયોના આ રીતે ઘરમાંથી બહાર કેમ નીકળી ગઈ હશે? તો કે તેને ઘરનું વાતાવરણ ગમતું નહીં હોય, એને બહાર ફરવું વધારે ગમતું હશે, ઘરથી કંટાળી ગઈ હશે, એને ઘરમાં મમ્મી પપ્પાને બીક લાગતી હશે, એને મમ્મી પપ્પા મારતા હશે. એવું કંઈ પણ તમારો વિચાર શક્તિ તમને જે કહે એવી રીતે તમારે આવી રીતે બધાના જવાબ લખવાના છે. 5એ 5ના લખવાના છે. 6ઠો 7મો પણ એના પછીના પેજ ઉપર છે એ પણ તમારે લખવાના છે. તો આ રીતે આપણે ગુજરાતીનો એકમ 1 પૂર્ણ કરી છે. ફરી મળીશું નવા પાઠ સાથે, નવા એકમ સાથે. ત્યાં સુધી જય ભારત, જય જય ગુજરાત. અને હા, ચેનલને હજી લાઈક ના કરી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આગામી વિડીયોના નોટિફિકેશન તુરંત મળી જાય.